डिजिटल अरेस्ट के किस्से लगातार बढ़ते जा रहे हैं। तब इस बार ऐसी ही एक खबर गुजरात के वडोदरा से सामने आई है। वडोदरा के मांजलपुर के विधायक योगेश पटेल, उन्हें डिजिटल अरेस्ट करने की कोशिश की गई है। जी हां, ये खबर बिल्कुल सच है। मांजलपुर के विधायक योगेश पटेल को डिजिटल अरेस्ट करने का एक प्रयास हुआ। साइबर ठगों की ओर से अनजान नंबर पर से कॉल कर विधायक योगेश पटेल को ये कहा गया कि वो मुंबई से बोल रहे हैं और उन्हें नोटिस भेजी गई है। हालांकि कॉल संदिग्ध पाए जाने पर विधायक योगेश पटेल की ओर से तुरंत ही इस बात की जानकारी वडोदरा शहर पुलिस कमिश्नर को दी, जिसके बाद उनकी ओर से गृह राज्य मंत्री हर्ष संघवी को भी इस बात की इत्तला दी गई। वैसे आपको बता दें कि विधायक योगेश पटेल की ओर से कॉल करने वाले को प्रिंसिपल होने की बात बताई, जिसके बाद कॉल करने वाले की ओर से कॉल ही काट दिया गया। इस घटना से साइबर ठगों की नई मोडस ऑपरेंडी के बारे में जानकारी सामने आई है। तब आपको बता दें कि इस मामले की पुलिस शिकायत विधायक योगेश पटेल की ओर से दर्ज करवा दी गई है और उनकी ओर से इस मामले में प्रतिक्रिया भी दी गई है। लेकिन डिजिटल अरेस्ट के नाम पर लोगों में डर फैलाकर ये जो ठगी करने की कोशिश हो रही है, इसे लेकर अब पुलिस लगातार एक्शन मोड में है। इसे रोकने की पूरी कोशिश की जा रही है और इसके बारे में लोगों को जागरूक करने की भी कोशिश की जा रही है। तब इस बार तो मांजलपुर के विधायक योगेश पटेल ही डिजिटल अरेस्ट उन्हें करने की कोशिश की गई थी, वो ही इस शिकंजे में फंसते फंसते रह गए हैं। तब आइए सुनते हैं इस मामले में उनकी प्रतिक्रिया। 11:27 9624175018 ઉપર એક ફોન આવ્યો। પહેલા તો મને પૂછ્યું આપનો નંબર, પછી મને પૂછ્યું આપનું નામ, એટલે મેં કીધું યોગેશ નારાયણદાસ પટેલ। પછી એ ગુજરાતીમાં બોલતો હતો। પછી મને કીધું કે હું બોમ્બે પોલીસમાંથી બોલું છું, તમને એક નોટિસ મોકલી છે। એટલે તરત જ મને સતર્ક થયું, મેં કહ્યું આ કોઈ ગઠિયો લાગે છે। એટલે મેં એને કીધું ભાઈ તું જે સ્કૂલમાં ભણ્યો છે ને એ સ્કૂલનો પ્રિન્સિપાલ હતો। એટલે એને ફોન મૂકી દીધો। પછી ફરીથી મેં ફોન પર ટ્રાય કર્યો પણ ફોન કટ આવતો હતો। એટલે મને ખબર પડી કે આ કોઈ સાયબર વાળો ગઠિયો લાગે છે। એટલે મેં પોલીસ કમિશનરને વાત કરી, વિગતવાર વાત કરી। પોલીસ કમિશનરે એસીપી સાયબર ક્રાઇમમાં ફોન કર્યો। એમને મારી એસીપીએ મારી જોડે ફોન પર વાત કરી, મેં વિગતવાર વાત કરી। એમને મને ભરોસો આપ્યો છે કે અમે એને પકડીશું। ત્યાર પછી મેં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડે વાત કરી। એમને મેં કીધું કે ભાઈ આવા કાર્ડ એક તો શહેરમાં લારીઓ પર વેચાય છે, બીજું તંબુ નાખે છે ને એક ટેબલ લઈને બે એને કાર્ડ આપી દે છે। ઘણા લોકો પાસે પોલીસે ઘણાને પકડ્યા છે। 2 કાર્ડ હોય, 10 કાર્ડ હોય, 50 કાર્ડ હોય, આવા કાર્ડ ઘસીને લોકોને છેતરતા હોય છે। એટલે મેં ગૃહમંત્રી સાથે કીધું કે ભાઈ પહેલાં તો આ કાયદામાં સુધારા કરો। જે બી કાર્ડ જોઈને જોઈતું હોય, જે કંપનીનું કાર્ડ હોય એ કંપનીવાળાએ જ કાર્ડ આપવું જોઈએ। શા માટે એવી રીતે બજારમાં લારીઓ પર આ કાર્ડ વેચાય છે? બીજું 2 જામીન બી હોવા જોઈએ, પાક્કા જામીન, અને એ શહેરના જ હોવા જોઈએ। એની પાસે તમે ફોટા લો, એની ફિંગરપ્રિન્ટ લો, એનું આધાર કાર્ડ લો, બીજા જે બી પુરાવા માંગે હોય એ પુરાવા લો, તો જ આ ક્રાઇમમાં સુધારો થશે। બહારગામથી કોઈ વ્યક્તિ આવી, એને સિમ કાર્ડ જોઈએ છે, ભલે એને સિમ કાર્ડ આપે પરંતુ એના જામીન તો શહેરના જ હોવા જોઈએ, જે તે વિસ્તારના હોવા જોઈએ। તો મને લાગે છે પણ આ ક્રાઇમ હજુ રોકાય એવું નથી, કારણ કે હવે લોકો કોમ્પ્યુટર ઉપર પણ તમને આવી રીતે ઠગે છે। લોકોએ સતેજ રહેવું જોઈએ, લોકોએ ગભરાવું ના જોઈએ। જ્યારે તમને ખુદને વિશ્વાસ હોય કે ભાઈ મેં કોઈ ક્રાઇમ નથી કર્યો, પછી તમે ડરો છો કેમ? ને ડરીને તમારા પૈસા જતા રહે છે, લોકો ઠગે છે, તમને હેરાન કરે છે। તો તમે આટલું કરશો તો મને લાગે છે કે આ ઘટાડો થશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।